ગોળિયાપરામાં ઉભરાતી ગટરોથી જનતા પરેશાન। આજે 7 એપ્રિલના રોજ સવારે 11 કલાકની માહિતી મુજબ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોળિયાપરા વિસ્તારમાં ગટર સમસ્યાએ લોકોને પરેશાન કરી દીધા છે। આ વિસ્તારમાં ગટર વારંવાર ઉભરાતી હોવાના કારણે ભારે ગંદકી ફેલાઈ રહી છે। એક તરફ સ્મશાન અને બીજી તરફ આરોગ્ય કેન્દ્ર સામે જ ગટર ઉભરાતા આવન જાવન કરતા લોકો અને દર્દીઓ માટે ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને સ્કૂલે જતા બાળકો માટે આ પરિસ્થિતિ મુશ્કેલ બની છે। રોજિંદા પસાર થતા વિદ્યાર્થીઓને ગંદકીના દુર્ગંધ વચ્ચે થઈને જવું પડી રહ્યું છે। સ્થાનિક લોકો દ્વારા અનેકવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી। લોકોમાં ચર્ચા છે કે ગટર કામ દરમિયાન કોઈ ગેરરીતિ અથવા કૌભાંડ થયું હોઈ શકે અને યોગ્ય તપાસ થાય તો હકીકત સામે આવે। આ સ્થાનિક લોકોની એક જ માંગ છે કે ગટર તાત્કાલિક રિપેર કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે। અહેવાલ અલ્પેશ રાવલ, સતલાસણા। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।